અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આજે કોળી સમાજનો ભારે જન આક્રોશ ફાટી નીકળ્યો છે। બગદાણા ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાળદિયા પર જીવલેણ હુમલાના વિરોધમાં શહેર અને તાલુકાના હજારો સમાજ બંધુઓ એકજૂટ થયા અને ન્યાયની માંગ સાથે મામલતદાર કચેરી સુધી રેલી કાઢી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તંત્રને ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે થયેલા આ ગંભીર હુમલાની અસર આજે સાવરકુંડલામાં સ્પષ્ટ જોવા મળી રહી છે। સાવરકુંડલા શહેર તેમજ સમગ્ર તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા એકત્રિત થઈ નાયબ કલેક્ટર પ્રાંત અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું। સમાજ દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી કે આ ઘટનાને સામાન્ય મારામારી નહીં પરંતુ સુયોજિત કાવતરું માનીને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો લાગુ કરવામાં આવે। આવેદનમાં ખાસ કરીને ખૂનના પ્રયાસની કલમ, ગુનાહિત કાવતરાની કલમ અને મિલકતને નુકસાન પહોંચાડવાની કલમ ઉમેરવાની માંગ ઉઠાવવામાં આવી છે। સમાજના આગેવાનોનું કહેવું છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોની પાછળનું સત્ય બહાર લાવવું અત્યંત જરૂરી છે। વિડીયો કોણે બનાવ્યો, કોના કહેવાથી બનાવ્યો અને સમગ્ર હુમલાનું ષડયંત્ર ક્યાં અને કેવી રીતે રચાયું તેની ઊંડી અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। આ ઉપરાંત જે આરોપીઓ હજુ ફરાર છે તેમને તાત્કાલિક ઝડપી પાડી જેલ હવાલે કરવાની પણ માંગ કરવામાં આવી છે। જો કે આ ગંભીર કેસમાં તપાસ દરમિયાન કેટલાક પોલીસ અધિકારીઓએ બેદરકારી દાખવી હોય તેવા આક્ષેપો પણ સામે આવ્યા છે। મુજબ આપણે બધા મિત્રોનો અમારો સહયોગ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા જે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સમસ્ત કોળી સમાજ દ્વારા મિત્રો આમાં નાના પોલીસવાળા હેરાન થયા છે, 7 લોકોને સસ્પેન્ડ કર્યા અને પીઆઈને સસ્પેન્ડ કર્યા, પણ આપણી તો એવી માંગણી જે આમાં જે ડીવાયએસપી છે એ પણ આમાં સામેલ હોય। અત્યાર સુધીમાં જે મેઇન ગુનેગાર છે એનું નામ નથી નોંધાણું, એના માટે આજે ગુજરાતના ગૃહમંત્રી એમ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। અમે તો કાયદામાં જઈએ, તમે ફાયદામાં નથી આવ્યા। સાવરકુંડલા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા નવનીતભાઈને ન્યાય અપાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમાં જે આરોપીઓનો સમાવેશ નથી કરવામાં આવ્યો, પોલીસની જે બેદરકારી છે એ બેદરકારીમાં જે પોલીસો એ સમાયેલા છે એ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે। બગદાણા સ્થિત જે નવનીતભાઈ બાળદિયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એમાં અમારા સમસ્ત કોળી સમાજ જે સાવરકુંડલા અને તાલુકા શહેર આ બધા જ અહીંયા ઉપસ્થિત થયા છે અને અમારી માંગણી છે અને આ જે ઘટના બની છે અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોની અંદર આવી ફરીવાર ઘટના ન બને અને અસામાજિક તત્વો જે પણ કોઈ હુમલો કર્યો છે અમારે કોઈ જ્ઞાતિ પ્રત્યે કોઈ વાંધો વિરોધ નથી, પરંતુ જે કોઈ આવા અસામાજિક તત્વોએ જે અમારા ભાઈ ઉપર હુમલો કર્યો છે, ક્રૂર અને નિર્દયી જે હુમલો કહેવામાં આવે છે એવો હુમલો અમારા ભાઈ ઉપર જ્યારે કરવામાં આવ્યો ત્યારે અમારા સાવરકુંડલા શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ આ ગુનેગાર હોય તેમને છોડવામાં ન આવે। સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।